નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સુધી ચેનલમાં ફરી એક વખત આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ફરી એક વખત વિના ખર્ચે તમારી લીંબુડીમાં મબલક લીંબુ આવી જાય એવો નુસ્ખો લઈને આવ્યો છું। કોઈ પ્રકારનો તમારે ખર્ચો નથી કરવાનો અને કાંઈ પણ ખર્ચ વિના તમારે તમારી લીંબુડી લચપચતી થઈ જાય, લીંબુ જ થઈ જાય એવો નુસ્ખો લઈ અને આવ્યો છું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, વિડીયોને છેટ સુધી જોજો કે શું કરવાથી તમારી લીંબુડીમાં જે વાર્ષિક દર વર્ષે એક પાક આવે છે એમના બદલે લીંબુડીમાં 12 માસ પણ પાક આવતો રહે અને જેની લીંબુડીમાં ઓછા લીંબુ આવે છે એમાં પણ ખૂબ સારા લીંબુ આવે। તો એના માટે આપણે શું કરવું જોઈએ એવો એક પ્રયોગ લઈને આવ્યો છું। તો મિત્રો વાત કરીએ કે લીંબુના છોડમાં લીંબુ ન આવતા હોય, એકાદ મોસમ આવતો હોય, આપણે 12 મહિનામાંથી કદાચ 3 માસનો એકાદ પાક આવતો હોય, એ મિત્રોને સરળ અને ફ્રી ખર્ચે કરવાનો ઉપાય છે। એટલે વિડીયોમાં બધા મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો કે તો તમને ખબર પડશે કે આપણે કયો પ્રયોગ કરવાથી, કયો ઉપાય કરવાથી આપણી લીંબુડીમાં છેટ સુધી લીંબુ આવે। હવે વાત કરીએ તો ખાસ કરીને કુંડામાં ઘણા બધા મિત્રો લીંબુના છોડ ઉગાડતા હોય, ઘણા બધા શહેરોમાં આપણે જોયું હોય છે, ઘણા બધા અમુક જગ્યાએ કમેન્ટો પણ કરતા હોય છે, પ્રશ્નો પણ પૂછતા હોય કે ભાઈ મેં મારા ઘરે લીંબુનું કુંડું, એક કુંડાની અંદર લીંબુ વાવેલા છે, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, છતાં પણ એમાં લીંબુ આવતા નથી। અથવા તો ઘણા મિત્રોની એવી કમેન્ટ હોય, એવા પ્રશ્ન હોય કે ભાઈ લીંબુ તો આવે પણ ખૂબ ઓછા આવે, અથવા તો વર્ષમાં એકાદ વખત આવે અને પછી લીંબુડી ઉરી જતી હોય, પાછા વર્ષે આવતી હોય। તો આજનો આપણો આ પ્રયોગ એવો છે કે આ પ્રયોગ કરવાથી તમારી લીંબુડીમાં 12 માસ લીંબુ રહેશે અને એ પણ થોડા ઘણા નહીં, પણ લૂમે ઝૂમે લીંબુડી તમારી ઝૂમી ઉઠશે એવા અને કાયમને માટે તમને 12 માસ લીંબુ મળતા રહેશે। પછી એ દેશી લીંબુડી હોય કે આપણી ભાષામાં કોઈ કલમી પ્રકારની નવા પ્રયોગની કોઈ લીંબુડી હોય, તો એના માટેની આજનો આપણો આ પ્રયોગ છે। બીજું કે આપણે જે કુંડાની વાત કરી, એવી જ રીતના કોઈ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરના શેઢે યા અવાવરું પડેલ જગ્યા પર લીંબુડીના છોડ વાવેલ હોય, એમના પણ જો આવો જ પ્રોબ્લેમ હોય, લીંબુ ન આવતા હોય અથવા તો ખૂબ ઓછા આવતા હોય, યા તો વર્ષમાં એકાદ દિવસ, મતલબ એકાદ જે મોસમ એકાદ પાક આવતો હોય, તો એમના માટે આજે આપણે બજારમાં જોઈએ લીંબુ ખૂબ ઊંચા ભાવે, એમાંય ખાસ કરીને ઉનાળાના દિવસોમાં તો લીંબુની છેલ્લા 2 વર્ષથી ખૂબ મોટા પાયે લીંબુના ભાવ મળતા હોય છે, બજારમાં હોય છે। ત્યારે આવા સમયે જો તમારી લીંબુડીમાં એકાદ પાક આવી જાય તો ખરેખર ખૂબ માલામાલ બની જવાય। ત્યારે આ પ્રયોગ ખેડૂત મિત્રો ભૂલતા નહીં। અને ખાસ કરીને વાત કરું તો આ પ્રયોગ સાવ મફતમાં છે, એટલે ખરેખર પ્રયોગ કરવા જેવો છે। ઘણા મિત્રોને એવું થશે કે ભાઈ આ લાંબી વાત ગોળ ફેરવતા જાય, પણ મિત્રો ફેરવવાની નહીં, આ તો જે કાંઈ અમુક વાતો શેર થઈ હોય એના ઉપરથી આપ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું, ટ્રાય કરતો હોઉં, એટલે કદાચ વિડીયો થોડો ઘણો લાંબો પણ થાય, એટલા માટે તમે ખાસ વિડીયોમાં બન્યા રહેજો। ત્રીજી વખત આવ્યું એ પણ તમને અસરજ થશે, ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને અંત સુધી જોજો કે કેવો પ્રયોગ કરવાથી, કેવો ઉપાય કરવાથી તમારી લીંબુડીના છોડમાં 12 માસ લીંબુ આવતા રહેશે અને તમને 12 માસ લીંબુ મળતા રહેશે। એ સિવાય કે ખૂબ ઓછા આવતા હોય તો ખૂબ ફૂલફાલ સાથે ખૂબ સારા લીંબુ મળી રહે। તો શું કરવાનું એના માટે વાત આપણે કરીશું કે સૌપ્રથમ તો લીંબુના છોડના થડની આસપાસ, પછી કુંડામાં હોય કે ખેતરના શેઢા પાડે યા અવાવરું કોઈ એવી જગ્યા તમારી પાસે પડી હોય અને એમાં પણ કોઈ મિત્રએ લીંબુના છોડ વાવ્યા હોય, અથવા તો પોતાના ખેતરમાં કોઈએ બગીચો પણ ઘણા મિત્રોએ કર્યો હોય, તો તમારે સૌપ્રથમ એના થડની આસપાસ, મતલબ
સાઈડમાં તુરંત થડ નહીં, પણ થડથી થોડું અંતર જગ્યા રાખી આજે જમીન ઉપર વાવેતર કરેલ છે એમને કહું છું. અને જેણે કુંડામાં વાવેલું હોય એને થોડું 2-4 ઇંચની જગ્યા રાખવાની. આવું બધું. હવે 2 મિનિટનો વિરામ લઈ એ વિરામ પછી, કેમ કે હું અત્યારે દુકાને લાવું તો મારે ગ્રાહક મિત્રો આવ્યા છે એટલે એ લોકોને સમજાવી દઈ અને પછી તમારી સાથે બ્રેક પછી વાત કરું કે લીંબુડીના છોડમાં લચપચતા લીંબુ લેવા માટે શું કરવું જોઈએ. ચાલો તો ફરી વખત મળીએ. પછી ફરીથી એક વખત તમારા બધા મિત્રોનું સ્વાગત છે. હવે વાત કરતા હતા આપણે કે લીંબુડીના છોડમાં લચપચ લીંબુ કઈ રીતના આવે, કે 12 માસ લીંબુ કેવી રીતના મળતા રહે. જેમના છોડમાં ઓછા લીંબુ હોય તે વધારે લીંબુ મેળવવા માટે શું કરવું જોઈએ. તો હવે જઈએ આપણે એ ઉપાય તરફ કે ઉપાયમાં શું કરવું જોઈએ મિત્રો. તો જે આપણે ખોદકામ કર્યું છે એ માટી આછી કાઢી લેવાની. આ વાત કરી છે આપણે કુંડાઓની. પણ કુંડા પછી માની લો કે કદાચ ને કોઈ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરના શેડે અથવા તો આજુબાજુમાં પડેલ અવાવરું જગ્યા કહીએ કે જે કંઈ એ જગ્યા પર વાવેલ હોય તો એ ખેડૂત મિત્રોને ઘણા લાંબા સમય પછી લીંબુડીમાં પાક ઓછો આવતો હોય અથવા તો નહીવત લીંબુ હોય તો એમને શું કરવું, તો કે થડથી 1-2 ફૂટ કે 1-2 ફૂટ જેટલું અંતરે ખોદકામ કરી લેવાનું. અને એ ખોદકામ કર્યા પછી એના પાળિયાની અંદર જે જાળી દેખાય, કંઈક આપણે જે ઓલી નાની જારી હોય ને એના જેવું ગુચ્છું બંધાઈ જતું હોય, એટલે એ જાળી દેખાય એ કાઢી લેવાની. એ જાળી કાઢ્યા પછી જારી, એમ દેહી ભાષામાં કહીએ તો જારી, એ જારી કાઢી લીધા પછી તમારે શું કરવાનું, બજારમાં સરસૈયાનો ખોળ મળે છે. એ સરસૈયાનો ખોળ લઈ અને એને લાવીને પલાળી દેવાનું. એ ખોળ 2 દિવસ પલળી જાય પછી એમની હારે સાણિયું ખાતર મિક્સ કરી દેવાનું. એ સાણિયા ખાતર હારે મિક્સ કરેલ ખોળ એ થડની અંદર તમે જે ખોદકામ કરેલું છે એ બધામાં વેરી અને જે માટી કાઢી હતી એ માટી ઉપરથી ફરી ઢાંકી દેવાની. એ માટી નાખી દીધા પછી એમને લગભગ 1 થી 2 દિવસ પછી પાણી આપવાનું, એટલે કે પિયત આપવાનું. એ પિયત જે આપશો, જેમ જેમ એને પિયત મળતું જશે તેમ 12 માસ પિયત મળશે, એમ તેમ 12 માસ તમારી લીંબુડીમાં ખૂબ જ સારા અને ખૂબ અતિશય લીંબુડી સાવ લૂમે ઝૂમે લચી પડશે એવા લીંબુ આવશે. અને જે લીંબુમાં ઓછો પાક મતલબ કે વર્ષે આવતી હોય એમાં મતલબ કે 12 માસ લીંબુ આપને મળી રહેશે. તો મિત્રો તમને અમારો આ પ્રયોગ કેવો લાગે તે ખાસ કરીને કમેન્ટમાં જણાવજો. અને જે મિત્રોને આ પ્રયોગથી ફાયદો થાય તે મિત્રો તો ખાસ જણાવજો. એ સિવાય તમારી પાસે કોઈ મિત્રો પાસે આવો કોઈ પ્રયોગ હોય તો અમને કમેન્ટમાં જણાવજો તમારા નામ સાથે, અને જો શક્ય હોય તો તમારા ફોટો સાથે વિડીયોમાં જરૂરથી ખેડૂત સુધી ચેનલમાં અમે તમારો વિડીયો મૂકીશું. ત્યાં સુધી તમારા મિત્ર દેવલને રજા આપો. જય બાપા સીતારામ.